ડભોઈ શહેરની જુમા મસ્જિદ ખાતે ગત રાત્રિના સમયે મૌલાના અનવર અશરફી તકરીરના કાર્યક્રમમાં મોહમ્મદ પૈગંબર સાહેબે દરેક મનુષ્ય માટે કઈ રીતના જીવન જીવવું અંગે સંદેશો આપ્યો હતો, જેમાં હક અને ઇન્સાફની વાત કરવામાં આવી હતી. મોહમ્મદ પૈગંબર સાહેબ રહેમદિલના, શાંતિ અને પ્રેમના સંદેશો આપ્યો હતો. બુરાઈથી બચવા અને ખુદાને બંદગી કરવાની અને તેઓને સાદગીપૂર્વક જિંદગી ગુજારી હતી અને જિંદગીભર અલ્લાહની ઇબાદત કરી હતી. દુનિયામાં રહેતા તમામ માટે અને અલ્લાહને રાજી રાખવા માટે મુસલમાનોએ દુનિયા માટે નહીં પણ અલ્લાહને ખુશ કરવા નમાઝ પઢવી એ મુસલમાનોની પહેચાન છે. ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. દરેક જાતિના લોકો પોતાના તહેવાર ઉજવી શકે છે. મુસલમાનો પવિત્ર તહેવાર ઈદે મિલાદુન નબી 5મી સપ્ટેમ્બરે, મુસ્લિમ રબીઉલ અવ્વલ 12મા ચાંદને ઉજવણી કરવામાં આવશે. સમગ્ર દેશભરમાં દરેક તહેવારો કોમી એકતાથી થવા જોઈએ. કોઈપણ સમાજના લોકોને લાગણી ન દુભાય તે રીતના તહેવારો ઉજવવો જોઈએ નહીં. ઈદે મિલાદના દિવસે જુલુસ દરમિયાન કોઈપણ જાતના નારા લગાવવા નહીં કે કોઈને તકલીફ પડે. બંને સમાજના લોકોને અપીલ કરી છે કે હળીમળીને તહેવાર ઉજવવો જોઈએ. જ્યારે કે જુમ્મા મસ્જિદના પીર ઇમામ અનવર અશરફીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત દેશમાં દરેક જાતિના લોકો પોતાના તહેવાર કોમી એકતાથી ઉજવે, સમગ્ર દુનિયામાં ભારતનું નામ ઊંચું રહે તેવી દુઆ કરી હતી. આ પ્રસંગે સૈયદ સાદાત અને શહેરના પીર ઇમામો અને ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. अल्हम्दुलिल्लाह आलम इस्लाम को इस बात की खबर दी जाती है कि इस साल जश्न विलादत मुस्तफ़ा के मौके पर हर साल की तरह इस साल भी पहले चांद से मुसलसल 12 चांद तक मिलादुन नबी के नाम पर डभोई की जामा मस्जिद के अंदर मिलाद के प्रोग्राम रखे जाते हैं, जिसमें कसीर तादाद में लोग यहाँ हाजिर होते हैं और इस प्रोग्राम में शिरकत फरमा कर सवाब दारन हासिल करते हैं. इसी तरह डभोई के अलग अलग इलाक़ों के अंदर लोग अपनी अपनी मसाजिदों के अंदर भी मिलाद की महफिलें सजाते हैं. अल्हम्दुलिल्लाह इस साल सरकार मदीना सल्लल्लाहु ताला अलैहि वसल्लम की विलादत के 1500 साल पूरे होंगे. हम इंशाअल्लाह बड़ी शान व शौकत के साथ अदब के दायरे में रहकर मिलाद मुस्तफ़ा का जुलूस निकालेंगे. अवाम अहले सुन्नत को भी हमारी एक गुजारिश है कि जुलूस इस अंदाज में निकालें ताकि हमारे जुलूस निकालने से किसी को तकलीफ़ न पहुँचे, किसी को अजियत न पहुँचे, और रास्ते के अंदर हम लोग जब चले तो कोई चीज़ खाने की भी रास्ते में न गिराए, किसी के मकान के करीब या किसी के ऊँटों के करीब भी कोई चीज़ न फेंके, इसलिए कि हमारे नबी अलैहिस्सलाम ने हमें मोहब्बत का पैगाम दिया है, अखलाक का पैगाम दिया है. लिहाजा हम अखलाक के साथ जुलूस निकालेंगे. इंशाअल्लाह अल्लाह पाक विलादत मुस्तफ़ा के सदक़े में हम सब की मुरादों को पूरी फरमा देंगे. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू.